पहुंचीएगा निद्रा कर डोलो कसमत कमन फल लख से पूर पर निद्रा सा सूर्य से यह कहत कर पहुंचीएगा निद्रा कर डोलो अनिद्रा शिव तेरो जोग निद्रा समझ मन सुखित भय दिग्गज भयत दिग्पाल जगत ब्रह्मांड हो भगवत अमर नहीं गुर हो थकी रंग नर गई ताल चुकी अप्सराओं नृत्य करती थी स्वर्ग ओखले એનો તાલ ચુકાઈ ગયો થકી રંગ નર ગઈ તાલ ચુકી મુખમાં સ્ત્રાસ વિશ્વાસ નથી યહ કહત કર પહોંચી જગા નિદ્રા સર ડોલો અધિત્રાસ કસ્મત કમટ પર લસ સે પૂર પરી ત્રાસ આ સૂર્ય સે દસે દિક્પાળો જે ભલા માણા ધરતીનું પોડ લઈને ઊભા છે જાળવીને ઊભા છે એના હાથમાંથી બે ઘડી માટે ધરતી છૂટી ગઈ કસ્મત કમટ પર લસ સે પૂર પરી ત્રાસ આ સૂર્ય સે યહ કહત કર પહોંચી જગા નિદ્રા સર ડોલો અધિત્રાસ મળીને ઘરને માં તેથી પરમેશ્વર પણ પશુ થયો યાદ રાખ ભલે ભગવાન તરીકે આવ્યો હતો પણ તારી ઘરે ઘરે પૂજન આ માતૃત્વને બિરદાવે એટલે અહીંયા બેઠેલી જેટલી પણ માતાઓ બહેનો છે લોક સંસ્કૃતિનો દુહો અતિશયોક્તિ અલંકારમાં એમ માને બિરદાવે તો મુનવ્વર રાણા નામનો શાયર એમ કે હે અંધેરા દેખ તેરા મુંહ કાલા હો ગયા એ અંધેરા દેખ તેરા મુંહ કાલા હો ગયા માને આંखें खोल ली घर में उजाला हो गया ચોવી કેરેટના શેર છે મારી પાસે આપણે 24 શેર છે માલ જ નથી રાખતા देख तेरा मुंह काला हो गया माँ ने आंखें खोल ली घर में उजाला हो गया किसी के हिस्से में घर आया किसी के हिस्से में दुकान आई घर में सबसे छोटा था मेरे हिस्से में माँ आई અને સાતમો વિદેશ પ્રવાસ ઓસ્માનોએ મારો અને હું દાર es salaam જતો હતો તાંઝાનિયા નાનો પ્રોગ્રામ અને દિવાળીનો પ્રોગ્રામ મારી બાજુમાં એક કાકા બેઠા એને કલાનું ખાન અમુક લોકોને હોતું જ નથી ખબર છે ખાનું જ નથી હોતું બિચારા મને બહુ દયા આવે અમુક લોકો પાસે પૈસા સિવાય કાંઈ નથી હોતું મને આવા લોકો બહુ ગરીબ લાગે છે એની પાસે ખાલી પૈસા જ હોય કલાને સાહિત્યને લેખકને કોઈ સંતને કે ધર્માદાને એને કઈ લાગતું જ વળગતું નથી સાહેબ એ બાજુમાં બેઠા મને શું કરે મારો જભો જોયો બેચેલું શું કરો છો એટલે મેં કીધું બોલા શું કરો એવી રીતે જાણે હું કેમ આરડીએક્સ પકડ્યું જાતો હોય અને મારા ઘરના તમામ રોટલા એની ઘીરેથી જ આવતા હોય શું કરો તમને કહું એટલે શું કરો એટલે મેં કીધું હાસ્ય કલાકાર એમને કરો છો આને ધંધો જ નહોતો ગણતો બોલ એના લિસ્ટમાં જ નહોતું આ પ્રાયોરિટીમાં જ નહોતું એમ નહીં કરો છો હું ખરેખર કલાકાર તો બીજું કાંઈ કરતો નથી અને કાંઈ માતાજીની કૃપાથી બીજું કાંઈ કરવું પડે એમ નથી મારે હસાવવું છું મજા કરાવવું અને 26 વર્ષથી હાલે છે આનો કૃપા કહેવાય 2 વર્ષમાં પતી જાય છે કેટલાય બોલો લ્યો 26 વર્ષથી રાતે 2 વાગે કોઈ 20 વર્ષની દીકરી એ ઇન્ટરનેટ ઉપર કે પોતાના મોબાઈલમાં કે કમ્પ્યુટરમાં સાંઈરામ દવેનો માયાભાઈ આહિરનો ઓસ્માન મીરનો કે ભીખુદાનભાઈનો ડાયરો જોતી હોય અને રાત્રે બાપ પૂછે શું કરસ તું અને દીકરીએ વટથી કે સાંઈરામ દવેને સાંભળું ઓસ્માન મીરને સાંભળું તો એ બાપને છાતીએ પાણી હોય કે મારા દીકરીને કઈક સારી વાત બસ દોસ્તો આ ભરોસાના 26 25 30 વર્ષના ઉજાગરા છે એટલે તમારે જ અમને હાથવવા પડે તમારે જ અમને પ્રેમ કરવો પડે તમારે જ અમને પૂરું બજેટ આપવાનું છે યાદ રાખજો ખબરદાર જો કોઈ કાંઈ પૂછે તો તમે અમને સાંભળશો નહીં તો અમારે ડાયરો ક્યાં જો બાઇડનની દીકરીના લગ્નમાં કરવો યોગેશભાઈને છૂટ છે તમને આ તો મુદ્દો કહી દઉં તમને બધા ઘણા છે ફોન કરે ને ખાલી અમુક તો મને ખાલી ફોન જ કરે હા આ વખતે કેટલા છે એટલે હું કોને આટલા ઓહો ભલે ભાઈ મૂકી દે હોળી 2 વર્ષ પછી હવે કેટલા મેં કીધું તમે રહેવા દો ને તમે દરેક વખતે પૂછો છો ને મારે 50,000 વધી જાય છે અમુક લોકો ખાલી ભાવ જ પૂછતા હોય પણ મુદ્દો કહી દઉં ખાલી કે 7મો વિદેશ પ્રવાસ હતો લાઈફનો અને કરવું થતું હતું કારકિર્દી એટલે હવે કરવા જાઓ હાસ્ય કલાકાર છે એમની બીક નથી લાગતી છે નહીં મને કે આ પ્લેન ક્રેશ થઈ જાય તો આવું બીક લાગે અમુક લોકો નબળા ઓહાણી બહુ હોય ખબર છે નેગેટિવ હોય એ લોકો નાવા જાય તો હાથ પગ ધોઈને જતા હોય
એટલી હદે નબળા. કોકના લગ્નમાં જાય તો એ પૂછે કે સામેવાળા કન્યા તો આપશે ને. આટલી હદે અમુક નબળા છે. નેગેટિવ નેગેટિવ. હા, વાત જાઓ. એમને બીક નથી લાગતી આ પ્લેન ક્રેશ થઈ જાય તો? સારી વાત તો હારી, જેટલા ઉપર ગયા હોય એટલે ઝડપથી હેઠે આવી. વાર તો ન લાગે. છાપામાં આવે, મુંબઈ સમાચારમાં 2 અગરબત્તી હળગતી હોય, મારો ફોટો આવે, આજનો કોકે પાડ્યો હોય તો હજારોનો હસાવનારો હાલી નીકળ્યો. વાર તો નથી લાગે એમ ભાઈ, વાત તો તમારી સાચી, પણ મેં કીધું બીક નથી લાગતી. કારણ કે કારણ ત્યારે મેં એક શેર કીધેલો લક્ષ્મણભાઈ ને કે મને બીક એટલે નથી લાગતી કે મેરી માં અભી જિંદા હૈ. समझो शेर है, मेरी माँ अभी जिंदा है, मुझे कुछ नहीं होगा. मेरी माँ अभी जिंदा है, मुझे कुछ नहीं होगा. मैं जब घर से निकलता हूँ दुआ भी साथ चलती है. સાહેબ, મા બાપના આશીર્વાદ લઈને જે માણસ ઘરની બહાર નીકળતો હોય ને, મારું અંગત માનવું છે કે યમરાજા ઉપાડી લેવા આવ્યો હોય તો 24 કલાકનો એક્શન તો યમરાજાને દેવું પડે કે ભૂલી જાય તઈ લેવું આને. આટલી તાકાત માતા પિતાના આશીર્વાદમાં છે. પણ આપણી ઘટના અમારા રાજકોટના એક જણાએ રિક્ષામાં લખાવ્યું હતું, માં તારા આશીર્વાદ. વાદો આટલું બધું માને મને કે મમ્મીના ઘરેણા વેચીને જ લીધી. બોર્ડ બદલાય અને મળતો જ નહીં મને. મેં કીધું કોઈ આવાય પીડ્યા છે. વાત જવા. એટલે એનાથી ચેત ગયું. એક ભાઈ ઘરે ગયો, એને બાપુજીનો ફોટો નતો રાખ્યો, ખાલી હાર રાખ્યો. ખાલી હાર સ્વર્ગસ્થ. ખળી નામ હતું, નામ ન લેવાય. મેં કીધું આ કેમ બાપુજીનો ફોટો ક્યાં? મને કે ભાઈ બાપુજીનો મગજ બહુ ગરમ હતો ને, તમે ફોટો તો રાખો છો. મને કે ગુજરી ગયા પછી શું રાખવું? ફોટામાંથી કાઢી નાખ્યા. બોલો એ કે એ હોય તો એ કોતરાશ આવી જાય ને હજી આપણને. અમુક તો એવા છે. અમુક તો ભાદરવામાં ખીર નાખવા જાય. મારા ઘર બ્રાહ્મણ તરીકે જમવા ગયો તો મને ટેબલ એક બેસાડ્યો ટેબલ ઉપર, અને પછી પૂરી ને શાક ને ખીર ની થાળી ટેબલ હેઠે આવી. મેં કીધું આ શું કરો છો? એક નીચે ખા. મને કે બાપુજી સરકારી ઓફિસમાં હતા ને ભાઈ, આખી જિંદગી ટેબલ નીચેથી જમ્યા છે. આ વાતને હરેશભાઈ બરાબર સમજી ગયા. આખી જિંદગી મને કે બાપુજી ટેબલ નીચેથી જ જઈ ભાઈ આવા પડ્યા આવા. બોલો ખીર નાખો. મને કે હાલન એનો અકલ મોટો ભાઈબંધ મારો, મને કે હાલને મારો બાપુજીની ખીર ખવડાવતા. હું એનો બાય પાછળ આવતા હતા. કે તમે જાઓ. આ ઉપર લઈને ખીરનો વાટકો લીધો. અકલ મોટા હોય ને લોચકા બહુ હોય. વાટકો લીધો ને એક કાગડો બેઠેલો. આ કમ ઓન ડેડી, ઓ ડેડી, ખીર ઈટલો ને. કાગડો રાઉન્ડ સર્કલ મારે, પણ લેન્ડિંગ ન કરે કોઈ હિસાબે. 2 વાર કીધું, 3 વાર કીધું, તડકો હતો. મેં મારાથી ન રહેવાનું. મેં કીધું કેમ તારા ડીડી આવતા નથી? આ લેન્ડિંગ કા નથી કરતા? એની બા પાછળ ઉભા હતા. ભાઈ બને કે મારી મમ્મી ઉભા છે ને, પપ્પા નહીં ખાઈ શકે. કામ મને આખી જિંદગીમાં કોઈ દી નથી ખાઈ ગયા. પણ મનુભાઈ ચુડાસમા એક અંધ કવિ, માનડાના નામે કેટલા બધા દુહા ચાલે છે, એની ચોખવટ કરતો કે અમારા ગોંડલના અંધ કવિ હતા સાહેબ. અને એની હસ્તકૃતો મારા સુધી હમણાં આવી યોગેશભાઈ. લગભગ 2-3 મહિનાની અંદર જ એ લગભગ 1960 ની અંદર આ માણસે રજા લીધી. ગોંડલના મારા ગામના એક ધોબી સમાજમાંથી ફાટલ પ્યાલાનો કવિ હતો. એને કેટલા બધા દુહા લખ્યા. પોતે અંધ હતા. ખોડલ ખમકારી ગળધરવાળી. તમે જે છંદ બોલો છો ને એ મનુભાઈ ચુડાસમાનો લખેલો. યાદ કરો. ભરચક સભામાં જે કવિતા બોલાય છે એ પણ કેટલા બધા અમારે ત્યાં અમારી લાઈનમાં ઘણા બધાને ખબર નથી હોતી, ઘણાને ખબર હોય છે તો બોલવું નથી હોતું. એ માનડાનો દુહો, એ માનડાના નામે મનુભાઈ, એનું એક પુસ્તક હમણાં હું એના હસ્તપ્રત ઉપરથી કરી રહ્યો છું. આ બધાના આશીર્વાદથી. અને એનો બહુ અણમોલ દુહો છે. પાણી પાણી પોકારતો જેનો આત્મો ઉડી જાય, પાણી પાણી પોકારતો જેનો આત્મો ઉડી જાય, પછી પીપળે પાણી પાય, મર્યા પછી શું માનડા. જીવતા જ માવતરને તમે આપીને ટીપું છાશ, જીવતા જ માવતરને તમે આપીને ટીપું છાશ, અને પછી નેવે નાખે વાશ, એ મેળા પછી શું માનડા ભલામણ. મનુભાઈ ચુડાસમાને તાળીઓથી વધાવવા જોઈએ તમારે. આવો દુહા તો બોલાય છે, પણ કવિનું નામ ભૂલાઈ જતું હોય છે. પણ એટલે કેવી સરસ આપણા દેશમાં કવિઓ ઘણા બધા છે. કેટલાક કવિઓ આગળ પડતા હોય છે, કેટલાક પાછળ પડતા હોય છે. ટૂંકમાં વસ્તી પ્રમાણે વધુ પડતા છે આપણા દેશમાં.
કવિઓ છે પણ વસ્તી પ્રમાણે વધુ પડતા છે, એટલે જબરા છે. અને કવિતાની વાત નીકળે એટલે મને યાદ આવે, હું સિંહની જંગલની વાત કરતો હતો. સિંહના લગ્ન હતા ને, એક ઉંદરડો નાખતો હતો, ઢીંગર ઢીંગર. સિંહનો બાટલો ભાઈ તો મારા ભાઈના લગ્નમાં તું શું કામ નાચે? હે ઉંદરડાને પકડો. ઉંદરડો કે શાંતિ રાખો, લગ્ન પહેલા હું સિંહ જ હતો ભાઈ. ફેરા ફેરો ને એમાં પતી ગયો. અને ઘણાઈને તમે જોજો, ગોળધાણાના ગજરકા 40 વર્ષ સુધી આવે છે. ગોળધાણા ખાધા એના ગજરકા 40 વર્ષ સુધી. ઘણા ફેરા ને એના ફેર ઉતરતા જ નથી. અને બનેલી ઘટના સાંભળ્યું, સિંહ જંગલનું પશુ છે સાહેબ. અને આમાં કોઈ જુનાગઢ વાળું ગીર વાળું બેઠું જ હશે. એમ તમે બધા એકાદ વાર તો નજીકથી સાસણમાં જોઈ આવજો સિંહ, કારણ કે ચશ્મા વાળા તો ખાસ જાય ભાઈ વડીલ બેન જોયા તમે બધા જાય. શું કામ? કારણ કે સિંહને 10 ફૂટ નજીકથી તમે જોઈ લો ને તો તમારી આંખોના નંબર ઓછા થાય, કારણ કે આંખું ચોટી જાય. તમને કહી દઉં, અને હમણાં પંજાબથી એક મારા મિત્ર આવેલા અને એ મને કીધું, મને કે સાહેબ આમ हमको શેર देखने के लिए जाना है. મેં આ ડીએફઓ સાહેબને ફોન કરી દીધો, સાહેબ આ મારા મિત્ર છે, બહુ મોટા અધિકારી છે, આવે જરાક જોજો. સિંહ ગયો. હવે વરસાદની સિઝનમાં જવાય નહીં, ગઈ સિઝનની વાત. આ ભાઈ ગયા. હવે સિંહ કઈક લોચો એ થયો કે આ ભાઈનું ફેમિલી જાતું હતો અને એમાં સિંહ કઈક ખારો થઈને એની વાહે દોડ્યો. બોલો હળી કાઢીને સરદારજી હતા, લોટકા હતા, દોડીને ચડી તો ગયા, પણ સિંહ પિંડી પકડી લેતો અહીંયા સુધી પણ બચી ગયા. અને ઓલા ડીએફઓ મને ફોન કર્યો, મને કે તમારા ભાઈબંધનો નાસ્તો થઈ જાય. મને ક્યાં યાર આવું કેમ? કોઈ દી તો સિંહ મને કે આ મીટિંગ ટાઈમ છે એનો, આ સમયમાં ન જવાનું, મેં ના પાડી, પણ તમે કીધું એટલે મેં અંદર જવા દીધા. ઓકે, પણ મેં કીધું કારણ પછી ડીએફઓ સાહેબ મને બહુ જોરદાર જવાબ આપ્યો સાહેબ. મને કે પણ કોઈ ઘા ન કરે, સિંહ તો આપણા હોજા છે. મને કે સિંહને કોઈ દિવસ પંજાબી ખાવાની ઈચ્છા ન થાય? દાળ ભાત શાક રોટલી, દાળ ભાત શાક રોટલી, દાળ ભાત, એને પનીર ટીકા મસાલા ખાવું મરવી નાખશો. અને કીધું ખબરદાર જો કોઈ દી સાસણ આવ્યા જો, બીજી વખત આ નવરત્ન કોરમાં કરી નાખશે. સિંહ છે ને, વાત જવા દો. એક સિંહને બરાબર નક્કી હતું જુનાગઢના જૂમાં કે મારે અમેરિકા જવું. આપણને જેમ નથી ઘણા ઉભી પડે મારે અમેરિકા સેટ થવું છે, અમેરિકા જવું. સિંહે કીધું મારે અમેરિકા જવું. તો ઓલો મેનેજર હતો ને કે શાંતિ રાખ ભાઈ, તારો સોદો થઈ ગયો છે, રાતોરાત તને હમણાં ગુમ કરી દેવાનો છે ને, તારા અમેરિકાના કાગળીઓ થઈ ગયા. તો શું વાત કરો? તો હા, 1 મહિનામાં સાયલેન્ટલી ઝૂમાંથી ગયો. આ બધા ગોતવાનો જ હતા, આ બધી વાતું હોય. ઉપાડીને અમેરિકા ઝૂમાં વયો ગયો. સિંહ અમેરિકા વયો ગયો. 1 મહિનામાં જહાજમાં મોકલી દીધો. જહાજમાં મોકલ્યો અને અમેરિકાના ઝૂની અંદર ગોરા મેનેજર આવી અને પહેલા દિવસે 5 કિલો કેળા આપ્યા. સિંહને એમ કે મારી વેલકમ પાર્ટી હશે. પહેલા દિવસે ક્યાં માથાકૂટ કરવી, બીજા દિવસે 10 કિલો કેળા આવ્યા કે ભાઈ આ શાંતિ રાખો. ત્રીજા દિવસે 15 કિલો કેળા આવ્યા અને બાટલો ફાઈટો સિંહનો કે ભાઈ શું છે તમે લોકો યાર, મને મારો માલ આપો ભાઈ, આ શું તમે કેળા કરો છો? એટલે અમેરિકાના જૂના મેનેજરે બહુ જબરજસ્ત જવાબ આપ્યો કે ભાઈ કેળા જ મળશે પહેલા તને. સિંહ તને તારી વસ્તુ નહીં મળે. તો કાં? તો કે તું વાંદરાના વિઝા ઉપર આવ્યો છે. આ જોક જેને ન સમજાય લોકો નીકળજો. આવતી 24મી તારીખે બરાબર 7 વાગે પાછો ડાયરો શરૂ થશે. વાતનો પ્રાણ ઈ છે કે અમેરિકાના જૂના મેનેજરે કીધું કે તું અમેરિકાના વિઝા ઉપર આવ્યો છો, તને મળશે તો કેળા. વાત હા વળવી ફૂલ છે, હું ખાલી જોડું છું દોસ્તો. એમ આપણા કરતા બુદ્ધિશાળી માણસો હોય જુહુની ચોપાટી ઉપર ભેળપુરી વેચે છે. આવા વેમમાં ન રહેતા કે આપણે બહુ હોશિયાર છીએ, આપણી માથે કોઈની કૃપા વરસે છે એટલે ભલા માણસ. આવું સતત યાદ રાખ. उन लोगों को फरिश्तों के सलाम आते हैं, उन लोगों को फरिश्तों के सलाम आते हैं जो दूसरों की मुसीबतों में काम आते हैं. ત્રીજી લહેરમાં જે વયા ગયા એ બધા પાપિયા હતા ને આપણે બધા બહુ કઈ પુણ્યશાળી દીકરા છે એમ, એટલે આપણે બચી ગયા. આવા વેમમાં ન રહેતા દોસ્તો, યાદ રાખજો. બચી ગયા ને, ઘરની હોસ્પિટલ હતી એ વયા ગયા, પોતે ડોક્ટરે વયા ગયા, પોલીસ મારા પણ એકવાર ડોક્ટરોને પોલીસ માટે તાલી તો બનતી હે મિત્રો. અને કોઈ મને પૂછે તો હું કહી શકું કે આ કોરોનાનો કાળ નહોતો, આ કરુણાનો કાળ હતો. કદાચ મેં મારી જિંદગીમાં, તમારી મને ખબર નથી, પણ આટલી ચેરિટી ભારત વર્ષના ઇતિહાસમાં નહીં થઈ હોય એટલી ચેરિટી સાહેબ છેલ્લા 2 વર્ષમાં થઈ. દરેક માણસે
પોતે વિચાર્યું છે કે મારી સોસાયટીમાં મારો ચોકીદારના ઘરમાં ઘઉં છે કે નહીં. તમે જોજો, નતર તમે નતા આવી શકતા. દરેકે યથાશક્તિ કોશિશ કરી. અને ભારતના સંસ્કારો શું છે આનો શ્રેષ્ઠ દાખલો હું તમને એક યાદ કરાવી દઉં કે બીજી લહેર વખતે બરાબર અમેરિકામાં એક ઝઘડો થયેલો અને એક કાળો પોલીસ ઓફિસરે કાળા માણસને કસ્ટડીમાં મર્ડર થયેલું. એટલે તમને ખબર છે કે આખું અમેરિકામાં તોફાન ફાટ. આ દ્રશ્યો કદાચ જોયા છે. મોટા મોટા શોરૂમ તોડેલા લોકોએ, અમેરિકાના સિટીઝનોએ મોટા મોટા શોરૂમ તોડીને એમાંથી ટીવી ને એલઈડી સ્ક્રીન ને કમ્પ્યુટર લઈને ચોરતા જોયા છે આ દ્રશ્યો. અમેરિકાના સિટીઝનોને ચોરી કરતા અને એલઈડી ઉપાડીને ગાડીમાં મૂકતા મેં નજરે જોયા. ત્યારે મને એમ થયું કે ગુજરાતમાંથી હજારો લાખો મજૂરો મહારાષ્ટ્ર આવ્યા, જયપુર ગયા, ત્યાંથી ઉદયપુર ગયા, યુપી ને બિહાર ગયા. એ પણ દુઃખી હતા, એ પણ પીડિત હતા, એ પણ વેદનાથી ભરેલા હતા, એના હૈયામાં વરાળ હતી. પણ ભારતના એક પણ મજૂરે એક પણ શોરૂમ ઉપર પથ્થરમારો કર્યો નથી. આ ભારતના સંસ્કાર. ભારત શું છે? એસી ઓફિસમાં બેસી અને ઓડી 4 કરોડની ગાડીમાં બેસીને કોઈ માણસ જીવે છે, એ ભારત નથી. આ દેશનો રિક્ષા વાળો 20 વર્ષની દીકરી હારે એકલો હોય ત્યારે કેવી રીતે વર્તે છે ને, ઈ આ ભારત છે દોસ્તો. એટલે આ દેશની મુંબઈની કે ગુજરાતની 2 વાગ્યે રાત્રે દાંડિયા રાસમાંથી દીકરી સ્કૂટી ઉપર એકલી જઈ શકે છે. શું કામ? એ સ્ત્રી દાક્ષિણ, સ્ત્રી એક શક્તિ છે. આ વખતને સાબિત કેમ કરવી ભાઈ? આપણે તો જોઈ છે કે સ્ત્રી શક્તિ હોય તો આ ઘરોળી નીકળે એ ભેગી રાડ થઈ ગઈ છે. ભાઈ ભાઈ ભાગા ભાગી છે. તમે આને અંદર આવો, પેલા આને બહાર કાઢો. અને શક્તિ કેવી રીતે કેવી? અને અમારે તો અતુલ મારો ભાઈબંધ હતો, કોરોનામાં એ કઈ કે ડખો કરી ગયો હતો. તો કે જો તો આ એક ઓલો પીળા કલરનો વંદો આવે, ખબર છે? બહેનોને ખબર હશે, પુરુષોનો ઊંડા ઉતરતા. જો કે આ કોરોનામાં જ બહેનોને પોતાનો માણસ મળ્યો. નથી સમજાણું હજી 50% ને. આ કોરોનામાં જ તાળી પડાય એમને. દરેક સ્ત્રીને, પરણેલી દરેક સ્ત્રીને વસવાણ પોતાનો માણસ મળ્યો. દરેક અને પરણેલા બધાને જ્ઞાન થયું કે વાળતી વખતે આગળ જવાનું હોય અને પોતા કરતી વખતે પાછળ આવવાનું હોય. મને પણ નહોતું આ. બધા આવી ગયા. આપણી ઘરવાળીઓએ ગાંઠિયા બનાવ્યા છે. લગભગ ના ઘરે ગાંઠિયા બનાવવાની વસ્તુ જ નથી ને ઘરે, એ બહારથી જ લેવાના હોય. પણ મહિલા લોકોએ ટ્રાય કરી કે મારે અભિનય એકચ્યુઅલી ગાંઠિયા ખવાતા નથી ને આપણે ઘરે બનાવીએ. ખીલા ખાતા હોય ને એવું લાગ્યું. એમ થાય કે આ ગલોફામાંથી હોહરવો નીકળી જશે લગભગ. અતુલના ઘરના પેંડા બનાવ્યા. 2 કલાક લગી પેંડા કોઈ હિસાબે જામે જ નહીં બોલે. પછી અતુલ ડોયો પકડાયો, તમે હલાવો. અતુલ ગેસ માંથી આમાં 1.5 કલાક. અતુલ 3.5 કલાકમાં પેંડા જાયમાં નહીં. અતુલનો મને ફોન આવ્યો, મને કે સાંઈરામ 3.5 કલાક થયા, પેંડા જામતા નથી, હવે ભડાક દેવાનું મન થાય છે. મેં કીધું કામ કર, 3-3.5 કલાક થયા છે ને, હવે તું આખો ડોયો કમંડળ લઈ તગારું લઈ અને અગાસીમાં ગયો છે. સુરજ દાદાથી મોટી પ્રકાશ અહીં છે, બે જામી જાય. ઓલો ઉપર લઈ ગયો, 1 કલાક અહીંયા બેઠો સૂરજ નારાયણ સામે અગાસીમાં, તો એ જાયમાં નહીં. મને કે થોડાક જાડા ઘટ થયા, જાયમાં તો નથી. તો હવે રકાવીઓ લઈને પી લેવાય. હવે કઈ 4.5 કલાક પછી કઈ ન થાય. આવા 1:30 વાગે ઉતરો, છોકરાઓને બેહાડ્યા, રકાબી લ્યો બેટા. અતુલ પંડ્યાના પરિવારે પહેલી વાર જિંદગીમાં પેંડા પીધા. ઘન વસ્તુનો પ્રવાહીમાં ઉપયોગ કર્યો. એને અઠવાડિયા પછી હું ગયો, એક મારો પહેલો પ્રોગ્રામ હતો ને, તો હું પેંડા આલ્યો ભાભી પેંડા. એનો આવડો છોકરો દોડતો રકાબી લઈ આવ્યો. આપો એને કોન્સેપ્ટ જ બદલી ગયો કે પેંડા પીવાના જ હોય. એકચ્યુઅલી પેંડા ખાવાના હોય. પછી આખી ઘટના મેં સમજે. મુદ્દો એટલો છે કે આપણા કોન્સેપ્ટ બદલાવી નાખવામાં આવ્યા છે દોસ્તો. આપણે કોકની વિઝા, મારે વાત ત્યાં હતી કે આપણે કોકની વિઝા ઉપર આવ્યા છીએ. અહીંયા 84 લાખ યોનીમાં ફરતા એક વખત માનવનો અવતાર મળે છે. ત્યારે મને કોઈએ પૂછ્યું કે સાંઈરામાં આંગળાઓની વચ્ચે ભગવાને જગ્યા શું કામ આપી હશે? ત્યારે અંદરથી જવાબ એટલો નીકળેલો કે આપણે એકબીજાનો હાથ પકડીને એકબીજાને સાથ આપી શકીએ ને, એટલે ભગવાન આપણને જગ્યા આપે. તો કોકને મદદ કરજો, થઈ શકે ને. તો આ ત્રીજી લહેર પછી તમે હું બચી ગયા છે. આનો મતલબ કે આપણને આપણું કઈ કામ બાકી છે દોસ્તો. આ
મેદાન ઉપર ભૂરાભાઈ મેદાનમાં આવવાનું પણ જો કોઈ કારણ હોય કે આજે ડાયરો છે ભાઈ 24મી ડિસેમ્બર છે, 12 વર્ષથી ફિક્સ છે આ ડાયરો, અને 12 વર્ષથી ભૂરાભાઈ મેદાનમાં આવવાનું પણ જો કોઈ કારણ હોય, યાદ રાખજો, એક 3 કલાકના કે 5 કલાકના કાર્યક્રમમાં આવવાનું જો કોઈ મજબૂત કારણ હોય તો દોસ્તો દિલ ઉપર હાથ રાખીને વિચારજો કે આ ધરતી ઉપર આવવાનું આપણું કોઈ ચોક્કસ કારણ છે. તમે તમારું કારણ સાર્થક કરો, અમે અમારું કારણ સાર્થક. અમારું કામ શું છે તો કે લોકોને રંજન આપવાનું. અને કોઈ અમારી કોઈ કોમ ન હોય, આ મંચ પર બેઠા પછી અમે કોઈ એકાદ કોમમાં જન્મ્યા હોય, પણ આ મંચ ઉપર બેઠા પછી તો માત્ર ને માત્ર અમે માં સરસ્વતીના સંતાનો હોય. અને એ ઓસમાણભાઈ જયારે ગાતો હોય અને ઓસમાણભાઈ ને હારે હું બેઠો હોઉં ત્યારે મને 4 લીટી હંમેશા યાદ આવે યોગેશભાઈ, કે આ દેશમાં આ ઘટનાઓ થઈ શકે સાહેબ. જે લોકો જુદા પડવાની વાતો સતત કીધે રાખે છે ત્યારે 4 લીટી તમને ગમશે કે મંદિર में दाना चुग के, भारत શું છે, મંદિર में दाना चुग के चिड़िया मस्जिद में पानी पीती है, मैंने सुना है राधा की चुनरी कोई सलमा बेगम सी थी. મંદિર में दाना चुग के चिड़िया मस्जिद में पानी पीती. એક વાત આજે આટલા ઓડિયન્સમાં સાંભળવી છે એટલે અમારા દર્શનભાઈ યાદી પૂરી કરી દઉં તો એ ડાળામાં તો હાવજ હોય, મધગીરની ગાડી ધરતી હોય, અને એ હાવજ લાગતો કેવો હોય તો બળદેવભાઈ નરેલા ભાવનગરના કવિ લખે, પંજે લાગતા આવ્યો સિંહ ડાલામાં તો કાળ ઝાડ ડાઢાડો હાલીયો દેતા ડુંગરા ડાળા. પંજે લાગતા આવ્યો સિંહ ડાલામાં તો કાળ ઝાડ ડાઢાડો હાલીયો દેતા ડુંગરા ડાણા કિયાને હાથી મૃગોને ઝુંડ બાળી પૃથ્વીના માથે લાગે કટાર કે ટકારેના બાણા કિયાને ફૂગરી ટકાળો તેથી ક્રોધ વાળો કોમ કાળો ધળે ને સમોદ કાળો કરતો કાળો. પંજે લાગતા આવ્યો સિંહ ડાલામાં તો કાળ ઝાડ ડાઢાડો હાલીયો દેતા ડુંગરા ડાણા કિયાને હાથી મૃગોને ઝુંડ બાળી પૃથ્વીના માથે લાગે કટાર કે ટકારેના બાણા ફૂગરી ટકાળો તેથી ક્રોધ વાળો કોમ કાળો ધળે ને સમોદ કાળો કરતો કાળ. ખાને ભાવ ભીકરા ધામ હંદો જાણી કર ઝુકે નહીં એક દમ સાધીઓ શિકાર. વીરતાને વરલો છે તીરતા ગંભીરતાને સ્થિરતાને છોડે એમાં કુળના પ્રમાણિયાને. પંજા લાગતા આવ્યું સિંહ ડાલામાં તો કાળ જાણે ડાડાડું હાલીઓ દેતા ડુંગરા ડાળા. સાક્ષી છે, ગુજરાતનો લોક સાહિત્ય સાક્ષી છે યોગેશભાઈ. 1928ની સાલ ખજૂરીનો નેસ કાકબાપુ અને મેઘાણીભાઈ ચરણના નેહડે મહેમાન થાય. એક બેન 3 કોળિયા હજી તો ગયા હોય મોઢામાં. ચરણની 14 વર્ષની દીકરી દોડી દોડી અને ગાડાના પીડા જેવો રોટલો થાળીમાં મૂક્યો હોય અને ત્યાં 10 વર્ષનો છોકરો આવીને એમ કહી જાય કે આપણા વાડામાંથી હાવજ વાછોડું ઉપાડી ગયો છે. ત્યારે મેઘાણીભાઈના રૂવાડા ફીડા બેઠા થાય. હાવજ આવી ગયો અને 14 વર્ષની સૌરાષ્ટ્રની ગીરની ચારણની 14 વર્ષની દીકરી સિંહની વાહે ઘડિયાળી ડાંગ લઈને જાય. તેની કેમેરા નહોતા, તેની મોબાઈલ નહોતા, પણ મેઘાણીભાઈએ છોકરાને કીધું કે મને તું એ રસ્તે લઈ જઈ શકે? દાદા દોડી શકશો તમે? અને ધીમો હા સૂરજ ઉતરતો હતો અને મેઘાણીભાઈ જે દ્રશ્ય જોયું, 12 હાથ લાંબો હાવજ, પોણા હાથની બુહારી લટું છે, ગેંડાના ઢાળ જેવડી છાતી છે, કોણીમાં હામે એવી કેડ છે, થાળી જેવડા પંજા ઉલાળતો જાય છે અને વિહેગ આખા ગામમાંથી વિહેગ બેહુની છાશ ઉતરતી આવે. આવી આની છાતી વાગતી હોય. આવો ડાલામાં તો હાવજ જોઈ, મોઢામાં વાછાડું જોયું અને મેઘાણીભાઈના ધાણીફૂટ શબ્દો નીકળ્યા. ઈ સૌરાષ્ટ્રની વીર રસની અનમોલ કવિતા આજે બાપા સીતારામ મંડળ 24મી ડિસેમ્બરનો આ ડાયરો. બોલીએ બાપા સીતારામ. અને મેઘાણીભાઈ જે દ્રશ્યો જોયું અને એનામાંથી શબ્દો મોઢામાંથી શબ્દો નીકળતા કે હાવજ ગરજે વન રાવણનો રાજા ગરજે. હાવજ ગરજે વન રાવણનો રાજા ગરજે. ગીરકાંઠાનો કેસરી ગરજે. ઐરાવત કુળ હરી ગરજે. કડકા કડિયો ધોધો ગરજે. મોફાડી માથે આંખ જબુકે કેવી એની આંખ જબુકે જોગ ઉતરની ચાલ જબુકે ટમટમતી બે જો જબુકે હામે ઊભું મોત જબુકે. ક્યાં ગરજે ડુંગરના ગાલામાં ગરજે.
ની ગોહર માં કરજે ઉગમણો યા થમણો કરજે ઓરો ને યા ઘેરો કરજે જડબા પાડે જડબા પાડે 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 જડબા પાડે જડબા પાડે ડુંગર જાણે ડાચા ફાડે જોગી જાણે જટા ઉઘાડે ડુંગર જાણે ડાચા ફાડે જોગી જાણે જટા ઉઘાડે જમલા જાનું લાલ ઉઘાડે પૃથ્વી પાતાલ ઉઘાડે લસલસ કરતી જીભ ઝુલાવે લસલસ કરતી જીભ ઝુલાવે બરછી સરખા દાંત બતાવે અને થર 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 કાપે ડુંગરનો ઉબામાં વાડકડા કાપે ઝાલકાના પાંદરડા કાપે પહાડોના પથ્થર પણ કાપે સરકાઓના જલ પણ કાપે જળ અને ચેતન સૌ કાપે આવાજ આવાજ આવ્યો થવા માંડે આ ધરતીનો પશુ પ્રેમ કેવો હતો અને મેઘાણીભાઈ જોવે છે ક્યારેક દીકરી આગળ થઈ જાય છે ક્યારેક હાવજ આગળ થઈ જાય છે પણ જેટલા માણસોને હાવજનો પડકારો સંભળાણો હાવજની રાહ સંભળાણી બધાય પોતાના ઘરમાંથી કાંઈક ને કાંઈક લઈને નીકળ્યા અને મેઘાણીભાઈ જોવે પડકંદાર બિરાદર ઉઠે 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 પડકંદાર બિરાદર ઉઠે ફરસીલે તો ચારણ ઉઠે કડક ખેંચ તો આહિર ઉઠે ઉઠે પડકંદાર બિરાદર ઉઠે ફરસીલે તો ચારણ ઉઠે કડક ખેંચ તો આહિર ઉઠે મચ્છી વાલે કાઠી ઉઠે ગોગો હાથ રબાલી ઉઠે છોટો લઈ કરનારી ઉઠે દૂધ મલાકો વાલો ઉઠે ગાયો ના રખવાલા ઉઠે પહોંચતા દેનારા માનું દૂધ પીનારા ઉઠે એ માનું દૂધ પીનારા ઉઠે જાણે આગ પીનારા ઉઠે હાલ દીકરી જે હીરબાઈ ઘરમાં ફિરકતી વખતે જેની આંખોમાં શ્રૃંગાર હતો એની આંખોમાં વીર રસના બખિયા ટકાઈ ગયા છે અને હાથમાં કડિયાની ડાંગ લઈને દીકરીએ ત્રાળ પડી કે 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 યુ ભોરે જે ગીતા કટ્ટા યુ ભોરે જે પેટ ભરા તું યુ ભોરે જે ઉ ભોરે જે ત્રાળ પડી કે યુ ભોરે જે ગીતા કટ્ટા ઉ ભોરે જે પેટ ભરા તું ઉ ભોરે જાગો જારા ઉ ભોરે જે ચોર ઉડારા એ ચોર ઉડારા ઉ ભોરે જે જિંદગીમાં કોઈને હાવજ આટલી ગાળ ખાતી નહીં હોય અને દીકરી લાગતી હતી કેવી સાક્ષાત ભગવતી સાક્ષાત જોગ માયા જાણે મહાકાલીનું રૂપ લીધું હોય ઓમ યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા યા દેવી સર્વભૂતેષુ नमो नमः ऐगिरि नंदिनि नंदित मेदिनि विश्व विनोदिनि नंदिनुते गिरिवरनि शिरोदिनि वासिनि विष्णु विलासिनि भगवती ऐश्वरी कन्या भूरि कुटुंबिनि भूति कृते जय जय हे महिषासुर मर्दिनि रम्यक पर्दिनि शैलसुते रम्यक पर्दिनि शैलसुते रम्यक पर्दिनि शैलसुते કેવો ડાલા મથા હાવજે ભલામણા એક બેન ત્રણ ડાળ મારી હશે અને મેઘાણીભાઈ નજરે જોયું કે મોઢામાંથી વાછોડું મૂકીને ડાલા મથો હાવજ ભાગ્યો અને મેઘાણીભાઈના રૂવાડા છેડાઈને બેઠા થઈ ગયા કે વાહ મારા કાઠિયાવાડની દીકરી એક 14 વર્ષની દીકરી ડાલા મથા હાવજને બગાડે એક તાલી તો મેઘાણીભાઈ માટે બનતી હશે વાહ મેઘાણીભાઈના પરિવારમાંથી પણ અહીં કોઈ આવ્યું એ બધાઓ એકવાર જોરદાર તાલી નાખી તો આપણી વિરાસત છે કલાકારે ફના થઈને કૃતિને માતબર રાખી હુસીન ચિત્ર પોતાનું એને બીજાની રેખા અમર રાખી ન રાખી દાન ઉપર દ્રષ્ટિ એને સદાય દાતા ઉપર રાખી ન રાખી દાન ઉપર દ્રષ્ટિ એને સદાય દાતા ઉપર રાખી અને જેવી જિંદગી આપી તે ખુદા અમે શંકા વગર રાખી તો કલાકારને કોઈ કોમ ન હોય મેં કીધું એમ સંતો છે કથાકારો છે અમે તમારો હરીસો છીએ કે આપણા બાપ દાદાઓ આવા હતા ભાઈ આ ધરતીના બ્રાહ્મણો આવા હતા આ ધરતીના ક્ષત્રિયો આવા હતા આ ધરતીનો રઘુવંશી આવો હતો
આ ધરતીનો ગુજરાતી આવો હતો એ અરીસો બતાડીએ છીએ. આમાં હવે અરીસો તો તમે જેવા હોય ને એવા જ કળાવ. પછી તમારામાં તેવડ ન હોય જો તમારું દ્રશ્ય સાચું જોવાની તો એ તો મુબારક તમને. એટલે કૃષ્ણ બિહારી અનવરનો એક શેર મને યાદ આવે કે જિંદગી સે બડી કોઈ સજા ही नहीं और क्या जुल्म है पता ही नहीं. વાહ સાહેબ, હું મને એપ્રિશિએટ કરતો હો. પછી ઘણી વાર એવું તો કે પડકારો ન મળે તો કઈ એવું થોડું છે બધી વખતે તમે જ આપો પડકારો. હું મને મારું તિલક કર લો કે વાહ દોસ્ત મસ્ત છો યાર. અને આપણે આપણને તો પ્રેમ કરવા જ જોઈએ ને. તમને પ્રેમ ન કરતા હોય તો ભૂખ કરવાના ગામના. ખરેખર એક ભાઈ પૂછે મને તે કોઈ પ્રેમ કર્યો? મને કે આ સાહેબ દરેક વખતે મેં જ કર્યો. અમુક એવા જ હોય ખબર છે, દરેક વખતે વનવેમાં ઘરી જતા હોય. અને દરેક ખાનદાનમાં એક ઝેરી વાંઢો હોય ખબર છે, ઝેરી વાંઢો, પોઈઝનસ બેચલર. ઇટ ઇઝ કોલ્ડ પોઈઝનસ બેચલર. 42 43 44 વર્ષનો થઈ ગયો હોય. એને લગભગ ગામ કન્યા જોઈ હોય, પણ એ નસીબનો એટલો નબળો હોય કે ગંજી પતે રમવા બેહે ને તો એમાં એને રાણી નથી આવતી. એમાં એને ગુલ્લો જ આવે. એટલે ગુલ્લો જ આવે. ચોકટની તીડી આવે, તો ફૂલીનો ઓઠો આવે. મરે પૂછ્યું મેં, હલો સંદીપ નું કહ્યું? અને બાપુજી હા ભાઈ સંદીપ, અહીં કોઈ સંદીપ માફ કરજો ભાઈ. એટલે ભાઈ મારા સરના હતા, મરવી નાખશો યાર તમે, હાથ લાંબા કરીને કોક ઉભું રહેશે યાર પાછું. એટલે સવારની ફ્લાઇટ છે. હલો સંદીપ નું કહ્યું? હા ભાઈ કહ્યું ને બાપુજી. ક્યાં છે માણસો? બાપુજી બસ આપણા જેવા. એટલે તોય કહ્યું? થોડીક રાહ જોઈ હોત તો આપણા કરતા સારા માણસો ન મળે. જવા દો. અને મૂર્તિઓ જોવા ગયો એક ઉસ્માનભાઈ, તો કન્યાના પિતાશ્રી આમ જેમ જનરલ સવાલ કરતા ને એમ સવાલ પૂછ્યો કે ડ્રિંક કરો? મૂર્તિઓ આમ હેપ થઈ ગયો જરાક. આજુ જોયું, બાજુ જોયું, ઓતરાસ ખાધો. તમને પૂછું ડ્રિંક કરો? એટલે મૂર્તિએ યોગેશભાઈ જોરદાર જવાબ આપ્યો કે પેલા કન્યા જોઈ લઈ પછી બેસીએ. જવાબ ગયું હોય તો તાલી તો બનતી હે ભાઈ. એટલે કે પછી બેસીએ. ઓહો, એ જણો મરતી વખતે કહેતા માતાજી નેક્સ્ટ ટાઈમ દાંત 2 જ આપજે પણ લીવર 32 આપજે. એ માલ તો સારા જ હતો, લીવર નબળા નીકળ્યા. બોલો લ્યો આને કેમ પહોંચ્યું? અને એક જણો ઓલી જૂની બોટલો ઘા કરતો હતો, ખાલી બોટલો લઈ અને અગાસીમાંથી ચડ્યો અને જૂની બોટલો ઘા કરતો જાય. તારા લીધે 150 વીઘા જમીન વેચાઈ ગઈ. ઓલી બીજી બોટલનો ઘા કર્યો, તારા લીધે ઘરવાળી વહી ગઈ. દાળ. ઓલી ત્રીજી બોટલનો ઘા કર્યો, તારા લીધે ગાડીઓ વેચાઈ ગઈ. આમ ચોથી બોટલ ભરેલી હતી. મારી બરબાદીમાં તારો કઈ વાંક? બોલો. એટલે ગિલાસો में जो डूबे फिर न उभरे जिंदगानी में, गिलासों में जो डूबे फिर न उभरे जिंदगानी में, हजारों बह गए इन बोतलों के बंद पानी में, न कर बर्बाद अपनी जिंदगी बोतल के दीवाने, तू काटेगा बुढ़ापे में जो बोता है जवानी में, ये दारू का पियाला मौत का कड़वा पियाला है, मिला है जहर शरबत में छिपी है आग पानी में. ये तो जो पेट में कब्रिस्तान बनावता પહેલા વિચારજો, મારે શું ખવાય, મારે શું પીવાય, મારો બાપ કોણ છે? આટલો વિચાર આવશે જિંદગીમાં. જુવાનડા બેઠા છે એટલે કહું છું કે તમને તમારા ધર્મનું, તમારી જ્ઞાતિનું ગૌરવ હોય. અભિમાન મુશ્કેલ કરે, અભિમાન હેરાન કરી નાખે, પણ ગૌરવ તો હોવું જોઈએ. કારણ કે જ્ઞાતિનો જન્મ મને તમને ચોઈસથી નથી મળ્યો, યાદ રાખો. નહીતર તો કોઈ એક જ જ્ઞાતિમાં જન્મે બધા. આપણે શું કામ આપણી જે આવ્યા છીએ આવી આપણે અંબાણીની ઘીરે ન હોય, એન્ટાલિયાના 68માં માળે આ શું કામ હપ્તા ભરવા આવી? ક્યાં તો ચોઈસ મળે તો બધા શ્રીમંતના ઘરે જન્મે, પણ જન્મ ચોઈસથી નથી મળતો દોસ્તો. યાદ રાખો, મા બાપ છે ને એ નસીબથી મળતી વસ્તુ છે. કેટલા જન્મોના કર્મો ભેગા થાય ત્યારે માતા પિતા મળે, ભાઈ ભાંડું મળે. અને મારું એવું માનવું છે યોગેશભાઈ કે ઈશ્વર જેને તમારો હગો ભાઈ નથી બનાવી શકતો ને, એને તમારો જીગર ભાઈબંધ બનાવે છે.
આવું મારું અંગત માનવું છે. આ ક્યાંય શાસ્ત્રમાં ગોતવાનો જ હતા, પણ તમારા જીગરજાન ભાઈબંધો કોઈ પણ કોમ ના હોય, અમે મિત્રો છીએ એટલે હું યાદ કરાવી શકું કે દોસ્તીને કોઈ કોમ નથી હોતી. કારણ કે યાદ રાખજો દોસ્તો, દોસ્ત ત્યારે જમીન દોસ્ત થતો નથી. આ એક જ સંબંધ એવો છે કે જેમાં ડિવોર્સ નથી થતા. મારો ભૂતપૂર્વ ભાઈબંધ છે, આવું નહીં કહી શકો તમે. જો તમે સાચા દિલથી એને ભાઈબંધ બનાવ્યો હોય તો અમે એક સમયે ભાઈબંધ હતા એવું નહીં કહી શકો. એ જે આજીવન જ. એટલે હું વિનંતી કરું કે મિત્રો બનાવજો. કારણ કે 500 કરોડ રૂપિયા તમારી પાસે હોય મુબારક, પણ શનિવાર નહીં કે રવિવારની સાંજે તમારી રાહ જોતા, અડધી ચાની રાહ જોતા 5 ભાઈબંધ જો તમારી જિંદગીમાં ન હોય તો તમે દુનિયાના ગરીબમાં ગરીબ માણસ છો. ભાઈબંધ તો બનાવજો. કઠણાઈ તો જો એક જણા ભાઈ 10,000 રૂપિયા માંગ્યા કે ભાઈ 10,000 આપને હોય તો ડોલો જરા ઢીલો પડી ગયો. એટલે તો કઈ કે ન હોય તો હું કરી લઈશ મેળ, બીજી તું ચિંતા કર, હું બીજીથી મેળ કરી લઈશ. તું કેમ મોડો થોડો પડી જાય? બોલો કે હું મોડો નથી પડી ગયો. તો કે તારે 10,000 ની જરૂર હતી એ મને ખબર કેમ ન પડી? તારે માગવા પડ્યા એટલે મારી આંખમાં આહોડા છે. મિત્રો બનાવો તો આવો બનાવજો દોસ્તો. એક વાત કહી અને પછી મારે પાછો ડાયરાના દોરને ઉસ્માનભાઈને આપવો જ. આપણે હજી તો ભૂકા કાઢી નાખે એવી કલાકો બાકી છે, પણ તમે જે દિલથી માનો છો ને એટલે મને એક જણો ગયો ને ટ્રેનમાં બેઠો હતો. અમારે વેરાવળ વાળી ટ્રેન છે ને, એમાં 2-3 માઇતમાં બેઠા હતા અને એમાં એને ગ્લાસમાં કોકા કોલામાં બનાવ્યો માલ. અમુકને સંતોનો રિસ્પેક્ટ તો ખબર નથી, પણ એને અપમાન કેમ આ ન કરાય એ ખબર નથી પડતી. એટલે બનાવ્યો. પછી ઓલે એકલો પીતા એને ઓલે માતમાં ને બોલ્યું કે મહાત્મા લેશો? બચ્ચા તું મુझे कहता है कि તમારા ભજનમાં જ આવેલી ગુરુ રમ વિના બાત કે ગુરુ ગમ વિના બાત કેસી આવે ભાઈ. હા એવું જ કઈક આવે છે. લેતા હોય તો લ્યો, મારે તો શું પૂછવું, એકલું મને ભાવતું નથી. કોઈ કંપની જોઈએ અને મહાત્મા ખીજાઈ જાય, બચ્ચા ये रास्ता तुझे नरक में ले जाएगा, ये रास्ता तुझे नरक में ले जाएगा. એટલે આગે એ ગાડી ઉભી રાખો, ગાડી ઉભી રાખો ભાઈ. હા એ કે મારે તો વેરાવળ જવું છે, આ તો નરક જાય. એટલે સાહેબ પણ આવી કઈ ગામડા અમારે જ્યાં શરૂ થયો હતો ને ત્યાં હું પાછો આવું. પછી એક વાત કરું, ગામડામાં ભજનીકો કેવા કેવું સરસ ભજન ગાય. અમારા ગામમાં એક ભજનીક હતા ને, ઈ યોગેશભાઈ આવડું પાન રાખતા, આ સાઈડમાં એને પાન એમને બોલ અને આટલા જ ભાગમાંથી ભજન ગાય. હવે ભજન ગાય એમાં ગમે એ શબ્દો પોતાની રીતે ચેન્જ કરી નાખે. બાબા રામદેવ પરણાવે, આટલા જ ભાગમાંથી આવે ભજન હોય તમે. બાબા રામદેવ પરણાવે ક્યું બાબા, આમાં ક્યું બાબા ક્યાં છે એ ખબર નથી, અંદરથી આવે. બાબા રામદેવ પરણાવે તમે વર્ણો બાબા રામદેવ પરણાવે ક્યું બાબા. ક્યું બાબા ક્યાંથી આવે છે મને ખબર નથી. અને એવા એવા ભજન ઉપાડે. હું ને મીરા એક વાર મથુરામાં ગયા હતા, પછી તો બોલો 6 વખત એકની એક કડી ગઈ. હું ને મીરા એક વાર મથુરામાં ગયા હતા. આગળ તો બોલો. મને કે મીરા અહીંયા રહી ગઈ, હું આવતો રહ્યો. મીરા મથુરા હું આવતો રહ્યો. મને રાજકોટ પોપટપરામાં આટા મારું છું. મેં કીધું ગઝલ આવડે? ગઝલ કઈ ગઝલ આવડે? મને કે આવડે ને. ગઝલ તમારા કરતા સારી આવડે. કોની ગઝલ? અરે મને કે બધાને સાંભળી, પણ ગઝલ ગાવ. એને ગઝલ ગાયો છે. તમે આવી જિંદગીમાં જો ગઝલ સાંભળ્યું હોય ને, હું ગેરંટી તમે ગેરંટી મહેંદી હસનને સાંભળ્યા છે, ગુલામ અલીને સાંભળ્યા છે, જગજીતને સાંભળ્યા છે, પણ આ 2 ગઝલ જેવી તમે લાઈફમાં ગઝલ નહીં સાંભળો. 1.5 લીટીની ગઝલ, શોર્ટેસ્ટ ગઝલ ઓફ ધ વર્લ્ડ. ધ્યાનથી સાંભળજો ભાઈ. અવાજ નહીં, અવાજ નહીં. એ પેલા એ વડીલ એ વિડીયો વાળા ભાઈ ઘડી કહી જાઓ. આ ગઝલમાં છે ને આજુબાજુમાં કઈ અવાજ નહીં, સાયલન્સ. 1.5 લીટીની ગઝલ છે, અતિ મહત્વની ગઝલ છે. मेरे होठों पे लिख दे तेरा नाम, मेरे होठों पे लिख दे तेरा नाम, मेरे होठों पे लिख दे तेरा नाम. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री
રામ જય રામ જય રામ જય જય રામ મેરે હોઠો બસ શાંતિ રાખો ભાઈ બીજી વાર ના વંશ પણ થઈ ગઈ ગઝલ દુનિયામાં સાંભળી તો નથી હજી બીજી ગઝલ એક સાંજ ઢળી એક વેળા આહિર ભેરો રાગ થાય બોલતો ન હોતો એ બે લાગી થાય આહિર ભેરો થાય ઘણું બધું થાય આમાં દોઢ લીટીની ગઝલમાં ગમે એ થાય એક કેજો આખું લઈ ગયું એક સાંજ ઢળી એક વેળા ઉભો થઈ જાય ભાઈ બીજી ગઝલમાં વાંધો નહીં કેટલો કર્યા કરો છો આઈ લવ યુ દોસ્ત એક સાંજ ઢળી એક વેળા આપણે તો ભાઈ ગીત કેળા 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 હા ગઝલ પૂરી છે ને વર્લ્ડ મને આવા ગઝલ વર્લ્ડમાં ક્યાંય ન મને આજ મોજ હોય ને આટલા માણસ કેટલા સમય જોયા બાપા हारी जाऊं तो कृष्ण बिहारी गौर की गजल कहता तो जिंदगी से बड़ी कोई सजा ही नहीं और क्या जुल्म है पता ही नहीं और इतने हिस्सों में बट गया हूं मैं कि मेरे हिस्से में कुछ बचा ही नहीं और जिंदगी जाए तो जाए कहां जिंदगी जाए तो जाए कहां जहर बाजार में मिला ही नहीं जिंदगी जाए तो जाए कहां जहर बाजार में मिला ही नहीं और चाहे सोने की फ्रेम में जड़ दो हमें अरीसा છીએ આ વાત ઉપર આ ગઝલ બોલતો હતો કે ચાહે सोने की फ्रेम में जड़ दो आईना झूठ बोलता ही नहीं આઈના જૂઠ તો તમારા કુટુંબમાં એકાદ વડીલ એકાદ સ્વજન એવો હશે એકાદ ભાઈબંધ એવો રાખજો કે જે અરીસાની જેમ તમને ચોખ્ખું કહી શકે કે આ ન કરાયો અને એનું માનજો એનાથી દૂર ન થઈ જાય જે કડવો લાગશે તમને કોઈ તમને એમ કહે ને કે આ ડ્રિંક ન કરાય સિગરેટ ન પીવાય એ આપણને જે એની દૂર થઈ જાય અને તો એ કડવો લાગે એવા એવા સ્વજનોને હાચવવું જોઈએ એવા ભાઈબંધોને હાચવવું જોઈએ એનાથી દૂર તમે ન થતા એટલા માટે કે હેલોજન 10,000 વોટનું અજવાળું ત્યારે આપી શકે છે જ્યારે કનેક્ટ થાય છે પાવર હાઉસ સાથે એમ તમે તમારા ધર્મ સાથે તમારા પરિવારને તમારી સંસ્કૃતિ સાથે કનેક્ટ થાશો ને તો સંસ્કારોનું અજવાળું રહેશે મારા વાલા આખું ષડયંત્ર ચાલી રહ્યું છે આપણા યુવાનોને બહેકાવવાનું ત્યારે મારી જવાબદારી થાય છે એટલે યાદ કરાયું એક જ વાત કહી પછી મારે કાર્યક્રમના દોરને આગળ ચલાવવો છે અઘરા છે લોકો એટલા બધા અમને મળે છે કાઠિયાવાડીઓ તરીકે સૌરાષ્ટ્રમાંથી આવીએ છીએ ભાઈ ઓસમાણભાઈ કચ્છમાંથી આવે એટલે અમારો દરેક બાર ગાવે બોલી બદલે તરવર બદલે શાખા બુઢાપામાં ઘણાના વાળ બદલે પણ લખણ નો બદલે લાખા સુરતી કાકા બેઠા હતા અને કાઠિયાવાડી કાકા બેઠા હતા કૂતરું આવ્યું ને એટલે સુરતી કાકા વ્યક્તિને પૂછ્યા એ નાહી જા કે ડલો કે નાહી જા સુરતી કાઠિયાવાડી શું કરો તમે તો કે કૂતરું નાટું નહીં કૂતરું નાટું નહીં તો કે આમ ના હે પછી કાઠિયાવાડીએ પડકારો કર્યો મંડી ટપી ગયું ઓલી બાજુ 3 ખેતર હું હરવા નીકળ્યું હા ઓલી બાજુ બીજા કૂતરાઓને કહેતો ગયો ઓલી બાજુ ન જતા ઓલો કાઠિયાવાડી બેઠો છે રાશન કાર્ડમાં નામ કાઢ નાખે એવો એટલે સૌરાષ્ટ્રનો કોઈ પણ ગુજરાતીઓનો પડકારો ક્યાંય નબળો હોય નહીં અને એટલી હદે ગુજરાતી પ્રજા છે વર્લ્ડ ફેમસ પ્રજા છે દુનિયામાં ક્યાંય કોઈ પણ દેશમાં હું જોઈને કહી શકું કે ગુજરાતી છે કારણ કે કપડા બહાર હુકાતા હોય ને એટલે આપણા જ હોય થેન્ક યુ હો થેન્ક યુ પછી હો બોલે એટલે સમજી લેવું આપણો સોરી હો તમે જો સોરી પછી હો એક આપણે જ બોલીએ છીએ આપણે કેટલાક ગુજરાતી શબ્દોને કોઈ પણ ભાષા ગુજરાતીમાં બોલવા માટે સક્ષમ છે આપણે કોઈ પણ ભાષા ગેરંટી કહું આપણે તો બોલીએ ને ઇંગ્લિશ બોલે મમ્મીઓ ઇંગ્લિશ બોલે છે આવી વાર્તા તમે ક્યાંય નહીં સાંભળી હોય વન્સ અપોન એ કાગડા sitting on the bakda. Once upon a kagda sitting on the bakda. It was very much hafda fafda. It takes the pankas and pankas and pankas. Then after little water gatkas. And then after chatkas.
આવું ગુજરાતી થઈ ગયું છે હો. જાગજો. એક સમયે 60-100 જેટલી ગુજરાતી સ્કૂલો હતી. હું ભૂલતો ન હતો મહારાષ્ટ્ર. યોગેશભાઈ, તમારા બાળપણમાં તમે કદાચ જોઈએ છે. એક પણ સ્કૂલ હવે ગુજરાતી રહી નથી. યાદ રાખજો, માત્ર ડાયરો અને ડ્રામા, રંગભૂમિ છે, આ બે જ તમારી પાસે રહ્યા. ગુજરાતી પિક્ચરો જોવા જાજો. ગુજરાતી ડાયરો આ કારણ કે છેલ્લા એન્ટરટેનમેન્ટ સિવાય ગુજરાતી ભાષા ભણાવવા તો કોઈને ભણાવવા જ નહીં. મમ્મીઓને બધા મારા અંશુને તો મેગી સિવાય કઈ ફાવે જ. અરે મરે કીધું આ મારા અંશુ તો કોક સાથે પીઝા લે છે. મેં કીધું તારો છે ને કોક આરે હું કામ પીઝા લે છે? પછી ખબર પડી કે આ કોકા કોલા ને ડોહા કોક કીએ છે. મરે કીધું આ મમ્મીઓ યાદ રાખજો. શિક્ષક શું, મારી સ્કૂલ છે યોગેશભાઈ, 2000 બાળકો ભણે છે રાજકોટમાં. એટલે હું આ અનેક વાલીઓને મળ્યો છું. એટલે હું કહું છું કાયમ માટે કે તમારું બાળક બહુ દોડી શકે એમ છે, ખાલી તમે એના ખભા ઉપરથી ઉતરી જાવ ને તો. આપણી કઠણાઈ એ છે, આપણે ભેગા આપણે ડોક્ટર નથી હેગાલે દીકરીને ડોક્ટર બનાવી, પણ તે મેડિકલ સ્ટોર નથી કરી શીખતું. ડોક્ટર ની ક્યાં દે? અને 3 દવાની માંથી ચોથી દવાનું નામ માત્ર નથી આવડતું. ખબર બધાને ડોક્ટર બનાવી નાખવા. તમે જુઓ છે ડોક્ટર, અને 12માનું રિઝલ્ટ આવે એટલે શેરીની અભંડો યુ બેઠી હોય. હું થયો એટલે કે આપણે 92 PR મેડિકલમાં ના મળે. અને તું રેવા દે ને ભાઈ, તું નિહાળે નથી ભાઈ. આવ તું શાંતિ રાખને. મેડિકલ વાળી થતી, મેડિકલ બોલતા નથી આવડતું, તારે ચોખ્ઠું નીકળી જાય છે. લુફ્તાન્ઝા એરલાઇન્સ કેમ તો ચોખ્ઠું નીકળી જાય. લુફ્તાન્ઝા થઈ ગયા. એટલે આજુબાજુમાં માહોલ એવો થઈ ગયો છે આખો. છોકરાને જાણે ડોક્ટર નહીં બનાવીએ તો છોકરો જીવી જ નહીં શકે. હમણાં IIT ના 3 છોકરાઓ એક જ દિવસમાં સુસાઇડ કર્યું છે. આ ખતરનાક, મને હલબલાવી નાખે છે શિક્ષક તરીકે. IIT નો છોકરો માંડ તો કોટામાં, રાજસ્થાન કોટામાં એડમિશન મળ્યું હોય, એ પ્રેશર એટલું જનરેટ થાય છે મા બાપ દ્વારા, એટલે સાહેબ એને સુસાઇડ કરી લીધું. અરે સાહેબ, અહીં બેઠેલા તમામ યુવાનો અને યુવતીઓને મારી પ્રાર્થના છે કે ડોક્ટર સાહેબ બેઠા છે, ક્યારેક એની પાસેથી કાર્ડિયોગ્રામ કઢાવીને જોજો કે આપણી શ્વાસની લિપિ છે ને એ અપ એન્ડ ડાઉન સાથેની હોય છે. ભગવાને બનાવેલા છે આ શ્વાસ, આ ધડકણ, એમાંય ઉતાર ચડાવ છે. યાદ રાખો, સીધી લીટીમાં તો જિંદગી જ નથી દોસ્ત. આ બહુ નાનકડી વાત છે, પણ હું તમારા સુધી પહોંચવા, સીધી લીટીમાં જિંદગી જ નથી. તો કોઈ પણ જાતની મુશ્કેલીઓનો સામનો કરવો એ જિંદગી છે. ફાટી પડવું ભલામણા. હવે એ તો તમે જયારે સુસાઇડ કરો છો ને ત્યારે તમે અસ્તિત્વનું અપમાન કરો છો દોસ્તો. યાદ રાખો, ઈશ્વરે તમને અવતાર આપ્યો એનું તમે અપમાન કરો છો. અને એટલે લોક સાહિત્યની જરૂર છે કે આ હરીસો છે. એક કવિતા કહીને મારી વાતને હું વિરામ આપું કે અનુપભાઈ હરિયાણી, અમે સિક્કિમની કથામાં હતા યોગેશભાઈ પૂજી મોરારી બાપુ સાથે, અને અનુપ હરિયાણી એક સરસ મજાની કવિતા મને ગિફ્ટમાં આપેલી. ત્યારે એ કવિતા પાઠ પ્રતિષ્ઠા, મેં આમ મારા આવા દિલેર ઓડિયન્સ, જ્યાં લોક સાહિત્યને માણનારું ઓડિયન્સ મળે ત્યાં મને ગાવાની બોલવાની મજા આવે. એ કવિતા કહીને મારી શબ્દોને વિરામ આપવો છે. સૌરાષ્ટ્ર શું છે તો અનુપભાઈ કહે છે કે નરસૈયોને દત્ત બિરાજે અને જ્યાં ગિરનારી જાડી છે, નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાડી છે, અરે ડુંગરા કુંડે ડાલા મથા એની ડણક્યું કાઠિયાવાડી છે. એક શબ્દ મને ગમતો છે, તમને તમારા હૃદય સુધી પહોંચે તો એને વધાવજો કે નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાડી છે અને ડુંગરા ખુંડે ડાલા મથા એની ડણક્યું કાઠિયાવાડી છે. હજી જુનાગઢ તરફ નજર કરો એટલે મને તમને હજી નરસૈયાની કડતાલ સંભળાય છે. મારે તમારે એક કડી ગાવી પડે કે હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા આપણી ઊંડી સ્વીકારી છે એટલે જ ત્રીજી લહેર પછી આપણે આ લહેર કરીએ. યાદ રાખજો, આહા મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, હે મારી હે રેવા નથી જોને ઝૂંપડું, અન જમવા નથી જુવા, બેઠો બેઠી વળાવ્યા
નથી પહોંચતો, ઠાકર સુધી કેમ પહોંચે? આખા મુંબઈ ને ખબર પડવી જોઈએ એવી રીતે મારી હુંડી સ્વીકારો, મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. નરસૈયો ને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાડી છે, ડુંગરા કુંદે ડાલા મથા એની ડણક્યું કાઠિયા વાડી છે. હવે જો સાહેબ વીરપુર સતાધાર ને પાળિયાદ ને બગડાણે, વીરપુર સતાધાર ને પાળિયાદ ને બગડાણે, અરે હરિહર નો જ્યાં સાદ કરે ઈ રોટલો કાઠિયાવાડી છે. આયા જગ્યા કહેવાય, બગડાણાની જગ્યા. શું કામ ભાઈ? તો જેને કોઈ જગ્યા નો આપે ને એને નામ ને જ્ઞાતિ ને ગામ પૂછ્યા વગર જે જમાડે ને આશરો આપે ને એને જગ્યા કહેવાય. વીરપુર ને સતાધાર ને પાળિયાદ ને બગડાણે હરિહર નો જે સાદ કરે ઈ રોટલો કાઠિયાવાડી છે. અને સંત સુરા ને દાતારો વળી સુદામાને કેમ ભૂલું? અરે સંત સુરા ને દાતારો વળી સુદામાને કેમ ભૂલું? કે મરી જાવ પણ માગું નહીં, ઈ ટેક કાઠિયાવાડી છે. ભાઈબંધો બનાવો. અને મેં કીધું ને એમ કે કૃષ્ણ પરમાત્માએ એ સાબિત કર્યું હતું જયારે સુદામાને બાંધી દીધી ને આખી નગરી અને આખો મહેલ, ત્યારે એને કીધું નહોતું. ઇતિહાસ સાક્ષી છે, એને ખબર ન પડે એવી રીતે બંગલો બાંધી દીધો. ઇટ વોઝ ધ વન લાઇનર મેસેજ. આ બધા જ દોસ્તારો માટે મેસેજ હતો, ભાઈબંધને મદદ કરો ને ત્યારે એને ખબર ન પડે એવી રીતે મદદ કરજો ભલા માણસ. એટલે ગવાય એક કડી કે અરે દ્વારપાલો કન્હૈયા સે કહ દો, અરે દ્વારપાલો કન્હૈયા સે કહ દો કે દર पे सुदामा गरीब आ गया, गरीब आ गया, भटकते भटकते न जाने कहां से, भटकते भटकते न जाने कहां से, तुम्हारे महल के करीब आ गया, तुम्हारे महल के करीब आ गया. હજી મને તો પહેલી વાર બોલાવ્યો, આવતી વખતે પાછી યોગેશભાઈ બોલાવશો તો કરીશું. હું તો 24 તારીખ લખી રાખીશ, યોગેશભાઈ નહીં બોલાવે તો બીજો કાર્યક્રમ લઈશ. આવું સારું ઓડિયન્સ ક્યારે? 1 કલાકની વાત છે એટલે ટૂંકમાં કરું છું કે સંત સુરાના દાતારો વળી સુદામા, બે જ નગરી ગુજરાતી પ્રજા મિત્રતાની ભૂખી છે. આની સાબિતી એટલે આપી શકાય કે પાટણની રાજધાનીમાં સિદ્ધરાજ જયસિંહ યોગેશભાઈ જયારે રાજા બન્યો ને ત્યારે અણહિલ નામનો એક એનો માલધારી ભાઈબંધ હતો, જેણે સિદ્ધરાજને બહુ મદદ કરેલી. જંગલમાં જયારે અજ્ઞાતવાસમાં હતો એટલે એને પાટણનું નામ અણહિલપુર પાટણ રાખ્યું. આ મિત્રતાનો પહેલો 900 વર્ષ પહેલાનો દાખલો. અને 5000 વર્ષ પહેલા આ ધરતી ઉપર ભાઈબંધના નામે એક જ નગરી છે, એ પોરબંદરનું નામ સુદામાપુરી છે. સાહેબ, આ બે નગરી ગુજરાતમાં મિત્રતાની નગરી છે. એટલે ભાઈબંધો બનાવજો. ફરી ફરીને કહું છું, સંત સુરાના દાતારો વળી સુદામાને કેમ ભૂલું? મરી જાવ પણ માગું નહીં, ઈ ટેક કાઠિયાવાડી છે. અને ખાંભીએ સિંદુરીઓ એ રંગ કાઠિયાવાડી છે. ખાંભીએ સિંદુરીઓ એ રંગ કાઠિયાવાડી છે. અને રાખીને દીધો દીકરો એ જંગ કાઠિયાવાડી છે. ઇતિહાસ જાણો છો, હું તો ખાલી અડીને આવતો રહું છું અત્યારે. અને બહુ મજાની કવિતા જે કડી આવે છે કે બિલખાના પાદરની વાત. મને તમને ખબર છે કે નો ખાવાનું ખાવા માંગ્યું અને મહેમાન મહાભારાડી છે. અણુભરિયાની લખે, નો ખાવાનું ખાવા માંગ્યું એ મહેમાન મહાભારાડી છે. અને ખાંડણીએ ખંડાણો ને એનો બાપ કાઠિયાવાડી છે. ભગવાન જેની રગત પીતીઓ બાવો થઈને આવ્યો હોય છે, વિચાર તો કરો. અને તેદી રાવત આપણો દોહો મને યાદ આવે કે માટી દીકરાની માં પીર હે, એ માટી દીકરાની માં પીર હે અને ખાવીને બેઠો ખાવા. માટી દીકરાની માં પીર હે અને ખાવીને બેઠો ખાવા. તેદી વાણીઓ કરે વાવા, રીજાવા તને રાવતા ભલા માણસ. કેવી કસોટ! એટલે
2-5 કરોડની માથાકૂટ થઈ જાય, ધંધામાં થોડીક નુકસાની આવી જાય તો હરેરી ન જવું. ચેલૈયાની અને ચંગાવતીની લીધી ને, જેસલની ને તોરલની લીધી ને, કસોટી ભગવાને પ્રહલાદની લીધી ને, એવી આપણે નથી લીધી ભલા માણસ. આપણી માથે ભગવાન મહેરબાન છે. તો હવે 5-25 કરોડમાં ફાટી થોડું પડાય ભલા. એ તો હવે અંબાણી નહીં હોય પ્રોબ્લેમ. કરો ફોન તમે, લ્યો અટાણે કોઈની પાસે નંબર હોય તો અદાણીને પૂછો તમે, એને 2000 કરોડનો હોય. તારે આવે 2000 કરોડનો પ્રોબ્લેમ હોય? તમારે આવે મિત્ર 5000 કરોડનો હોય? મારે આવે 10000 કરોડનો? નો જ આવે. ખીલી હોય ને એવડું જ ટોપકું હોય. જાગો ગ્રાહક જાગો. સેના આપણે રોજ ને રોઈ છીએ યાર. બહુ પ્રોબ્લેમ છે, બહુ પ્રોબ્લેમ છે, બહુ મરી ગયા, બહુ મરી ગયા. અરે ભાઈ, આપણે સહન કરી શકીએ ને. યાદ રાખજો આ વાક્ય મારું અહીં બેઠા છો ને, તમારા ગજાથી વધારે સુખ તમને ઈશ્વર આપે છે, ગજાથી વધારે દુઃખ ક્યારેય નથી આપતો સાહેબ. ભરોસો રાખો. સહન કરી શકીએ ને. ત્રીજી લહેર પછી આપણે હરેલી જ ગયા હતા. એટલે જો 6 મહિના વરદી આવ્યું ને, હમણાં પાછું શરૂ થશે. માસ્ક પહેરો, સેનેટાઈઝર બાંધો, ગળે ગયણા બંધાશે. એટલે નો ખાવાનું ખાવામાં, નો ખાવાનું ખાવા માંગ્યું. એ મહેમાન મહાભારાડી છે. કવિતાનો વિરામ આપું. ખાંડણીએ ખંડાણો, એનો બાપ કાઠિયાવાડી છે. અને બહુ સરસ મજાની કવિતા કે અહિંસા તણી આંધી ફૂકી, અહિંસા તણી આંધી ફૂકી. અને જયારે જેનો સૂરજ જ્યાં નહોતો આથમતો, તેથી લાકડી લઈ અને તોપું તગડી, લાકડી લઈ અને તોપું તગડી. એ મોહન ભલા માણસ કાઠિયાવાડી છે. અનુભરિયાણીના છે. એ લાકડી લઈને ટોપું તગડી, એ મોહન કાઠિયાવાડી છે. અને એ વૈષ્ણવ જનથી લઈને મને તમને આપે છે ને. હજી છેલ્લી કડી મને ગમતી કે ગોકુળમાં તને ગોઠવું નહીં અને તું મથુરા મેલીને ભાગ્યો હતો. હે ઠાકર, તો કેટલાક મિત્રો હારને સ્વીકારી નથી શકતા. મને બરાબર યાદ છે કે ફૂલ વાળા સિવાય આપણે ક્યાંય હાર સ્વીકારતા નથી. ફૂલ વાળા પાસે જશો, હાર આપો. બાકી બધે અને સારું આપણું પ્રોગ્રામિંગ જ એમ થયું. ઘરમાંથી આપણે એમ કહેવા માંડે, ભાઈ કરતા બેન હારા માર્ક લઈ આવી જાય એટલે ઘરમાંથી ડખો શરૂ થઈ જાય. મારે મારા ભાઈને ઓવરટેક કરવાનો છે. બે ભાઈ બંધ 9માં 3 થી ભેગા ભણતા હોય, 10માં આવે એટલે બધાને ટપી અને મારે આગળ જવાનું છે. એટલે તો ગોકુળમાં તને ગોઠવું નહીં અને મથુરા મેલીને ભાગ્યો હતો. અરે રણ રણ જઈને છોડ થયો. એ કૃષ્ણ કાઠિયાવાડી છે. 12 જ વર્ષ ભગવાન રહ્યા છે મથુરામાં. પછી તો 100 વર્ષ કાળિયા ઠાકરે દ્વારિકાને હોનાની નગરી બનાવી છે સાહેબ. તેથી કાનુડો કાશ્મીર જઈ શકતો હતો. તેથી ક્યાં આવા ઓગા હળગતા હતા? ઈ કર્ણાટક નતો જઈ શકતો ભાઈ? ઈ આંધ્રમાં નતો જઈ શકતો? ના. 100 વર્ષ પહેલા કૃષ્ણએ પોતાના ફેમિલી માટે ગુજરાત પસંદ કર્યું છે. કારણ કે કૃષ્ણને ખબર હતી કે ગુજરાતની ધરતી ઉપર જેવી શાંતિ અને સ્થિરતા છે એવી વર્લ્ડમાં ક્યાંય. It is proven by Lord Krishna, affiliated by Lord Krishna. કારણ કે 5,500 વર્ષ પહેલા ક્યાં નરેન્દ્ર મોદી હતા? એની તો કઈ ભાજપ નહોતું ને ભાઈ. તેથી કઈ વિકાસની વાત નહોતી. અને વિચાર તો કરો કે દરિયા કાંઠો એવો બનાવ્યો કે કૃષ્ણ ગયા પછી 2000 વર્ષ સુધી વિશ્વની એક પણ પ્રજાએ ભારત પર આક્રમણ નથી કર્યું. એને કેવી સિક્યોર કર્યો હશે. ખબરદાર, આ ભારત ઉપર આક્રમણ થાય તો કાપી નાખવા પડે. આ કૃષ્ણમાંથી સમજવાનું છે. ખાલી વાહળી નથી વગડવાની. ટાણું આવે ને તઈ ભલા માણસ સુદર્શન ચક્ર ઘા કરવાનો છે. આપણો એક પણ અવતાર શસ્ત્ર વગરનો નથી. અને હિન્દુઓના ઘરમાં શસ્ત્ર જ નથી રાખતા. જાજા પાકે ના બાબા એ રખાય નહીં, પછી એમાં કોકની વારો ચડે. અરે શું વારો ચડે? વારો તો સામે વાળાનો ચડવાનો હોય ને કોકની ભલામણ. તો શસ્ત્ર જ નથી રાખતા. એટલે દશેરાનો ઉત્સવ હતો. આપણા ઉત્સવોમાં શું કામ દશેરાનું સમય પૂજન હતું? ક્ષત્રિયો પૂજન કરતા હતા સાહેબ. પણ ખાલી ક્ષત્રિયો પૂરતું રહી ગયું. દરેકના ઘરમાં એક શસ્ત્ર તો હોવું જોઈએ. કારણ કે શસ્ત્ર હશે ને તો ભલા માણસે વીરતાનો સંસ્કાર એ કોકની તમારા ઘરમાં જીવતો હશે. બાકી આ વાતોમાં ખાલી રહે, પ્રેક્ટિકલમાં ક્યાંય નહીં આવે. એટલે છેલ્લી ઘડી ગોકુળમાં તને ગોઠ્યું નહીં, તું મથુરા મેલીને ભાગ્યો હતો. અરે રણ રણ જઈને છોડ થયો. એ કૃષ્ણ કાઠિયાવાડી છે. અને અનુપ ધર્મની ખરી હતી એ દિશા જેણે બદલાવી છે. અનુપ ધર્મની ખરી હતી એ દિશા જેણે બદલાવી છે. વિશ્વતણા વિરાટ મોરારી બાપુ કાઠિયાવાડી છે. પૂજ્ય મોરારી બાપુ અને પૂજ્ય ભાઈ શ્રી મેં મારી નજરે જોયેલા અને આપણે બધાએ જોયેલા ભાગવત અને રામાયણના 2 સૂરજ છે સાહેબ. બંને માટે એક તાલી તો બનતી. ભગવાન 100 વર્ષના કરે ને
આવા મહાપુરુષોની આ ધરતી છે સાહેબ, સંતોની આ ભૂમિ છે, એ ધરતીને આપણે સંતાનોજી આનું કાયમ માટે ગૌરવ રાખજો મારા વાલા. આ ડાયરો લોક જીવનને જીવતા શીખવાડે છે, મરતા શીખવાડે છે, મને ને તમને હરીસો બતાડે છે. એવી સરસ મજાની ભજનોની, લોકગીતોની અને ગમતા ગીતોનો દોર લઈ અને ઓસમાણભાઈ મીરને હું વિનંતી કરું કે આવો મારા વાલા